શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જીલણીયું કીર્તન છે, તમામ હરિભક્તો તાળી વજાડીને સાથ આપે. હે નમિયે નારાયણ સ્વરૂપ સમરથ સંત હરિ રૂપ. 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 વાણી તમારી જાણે પ્રેમ સરવાણી. વાણી તમારી જડે પ્રેમ સરવાણી. બ્રહ્મરસ વરસે અનુપ સમરથ સંત હરિ રૂપ. નમિયે નારાયણ સ્વરૂપ સમરથ સંત હરિ રૂપ. જાદુ ભરેલી જાણે દ્રષ્ટિ તમારી. જાદુ ભરેલી જણે દ્રષ્ટિ તમારી. જાદુ ભરેલી જાણે દ્રષ્ટિ તમારી. જાદુ ભરેલી જણે દ્રષ્ટિ તમારી. શરણે આવે મોટા ભૂપ સમરથ સંત હરિ રૂપ. નમિયે નારાયણ સ્વરૂપ સમરથ સંત હરિ રૂપ. હૈયે છલકે છે બહુ વાલપની છોડ્યું. હૈયે છલકે છે બહુ વાલપની છોડું. હૈયે છલકે છે બહુ વાલપની છોડ્યું. હૈયે છલકે છે બહુ વાલપની છોડું. કોઠલડી અમૃતના ધૂપ સમરથ સંત હરિ રૂપ. નમિયે નારાયણ સ્વરૂપ સમરથ સંત હરિ રૂપ. છોટો નથી રે જેનો ક્યાંય જગતમાં. છોટો નથી જેનો ક્યાંય જગતમાં. છોટો નથી રે જેનો ક્યાંય જગતમાં. છોટો નથી જેનો ક્યાંય જગતમાં. કર્મનો મહેકે છે ધૂપ સમરથ સંત હરિ રૂપ. નમિયે નારાયણ સ્વરૂપ સમરથ સંત હરિ રૂપ. દાસ વનમાળી કહે કર જોડી. 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 શરણું તમારું સુખ રૂપ સમરથ સંત હરિ રૂપ. નમિયે નારાયણ સ્વરૂપ સમરથ સંત હરિ રૂપ. નમિયે નારાયણ સ્વરૂપ સમરથ સંત હરિ રૂપ. નમિયે નારાયણ હરિ રૂપ. નમિયે નારાયણ સ્વરૂપ સમરથ સંત હરિ રૂપ. નમિયે નારાયણ સ્વરૂપ સમરથ સંત હરિ રૂપ. હે આયવણીમાં સંત મહિમા જેની સીમા નથી 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 નથી. સરોવર કરવર જલધર જેવા સદેવ સંતો પરમાર્થી. રસના મૂંગી હૃદય બોલતા આત્માનંદે નિત્ય રમે એવા પ્રમુખ સ્વામીને શરણે આ. અન્નમ માતા ભલે ન મેરે નિરયણ નમ માતા. 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 ભલે ન મેરે. શ્રી સ્વામિનારાયણ ભગવાન. ખૂબ જ સુંદર ધૂન સ્તુતિ અને
પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ વગડિયા પાસેથી આપણને કીર્તનનો લાભ પ્રાપ્ત થયો. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે અત્યારે સંધ્યા આરતીનો સમય થયો છે, તો આપણે ઠાકોરજીની સંધ્યા આરતીમાં જોડાઈશું. પૂજ્ય સંતોને વિનંતી કરીએ કે ઠાકોરજીની આરતી ઉતારશે. આપણે આપણા સ્થાને બેઠા બેઠા જ ઉચ્ચ સ્વરે તાળી વજાડી અને આરતીનું ગાન કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સંધ્યા આરતી બાદ જેમ આપણે અગાઉ વાત કરી એવી રીતના આજે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિની પ્રતિક સભા પણ આપણે સાથે સાથે ઉજવી રહ્યા છીએ. તો હવે પ્રમુખ સ્વામી મહારાજ વિશેની એક સુંદર વિડીયો એનું પણ આપણે દર્શન કરીએ સ્ક્રીનના માધ્યમથી. ખૂબ જ સુંદર
પ્રમુખ સ્વામી મહારાજના વિડીયો દ્વારા દર્શન કર્યા આપણે. હવે જેમ આપણે અગાઉ વાત કરી એમ આપણને પ્રથમ પ્રવચનની અંદર પણ પૂજ્ય સંતો દ્વારા કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થવાનો છે. તો પૂજ્ય હરિતિલક સ્વામીને આપણે વિનંતી કરીએ કે આપણને પ્રથમ પ્રવચનનો લાભ આપે પૂજ્ય હરિતિલક સ્વામી. પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્ર કિલ શક્તિધર સ્વધામ્ના અન્યાં ચ હસ્તચરણ શ્રવણત્વગાધિં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં ગુણાતીતોક્ષરં બ્રહ્મા ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. બધા થોડા આગળ આવી અને પાછળ જે બધા બેસે છે ને ત્યાં કોઈ કાર્યકર ઉભા રહીજો. જે નવા આવે ને આ બધું જગ્યા ખાલી છે. પાછળ જે ઉભા છો એમ શું નામ તમને? જે નવા આવે ને એને આ બાજુ મોકલજો. આ જગ્યા ખાલી છે ત્યાં પાછળ બેસાડ્યા કર. આજે પેથાપુરના આંગણે ખૂબ જ સુંદર આયોજન થયું છે. જગ્યા પણ નવી છે અને શિયાળાના દિવસો છે એટલે બધા જ કાર્યકર્તાઓને એવો વિચાર આવેલો કે અહીંયા એક સુંદર શાકોત્સવનું આયોજન થાય અને એ આયોજનની અંદર મંડળના તમામ સભ્યોએ બધાએ ખૂબ સારો સહકાર આપ્યો. બધા એની અંદર ભળ્યા આ કાર્યની અંદર અને આવું એક સુંદર મજાનું આયોજન અત્યારે સંપન્ન થયું છે. હવે આ ઉત્સવનું નામ આપવામાં આવ્યું છે શાકોત્સવ. ઘણા બધા ઉત્સવો થતા હોય પણ શાકોત્સવ આ કેવા પ્રકારનો ઉત્સવ? પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવની શરૂઆત ભગવાન સ્વામિનારાયણે કરેલી. આની પાછળની એક કથા એવી પણ છે કે લોયા ગામની અંદર ત્યાં એક દરબાર હતા, સુરા ખાચર ગામધણી હતા અને આજુબાજુના ગામના પોતે ધણી કહેવાય. એટલે આવકની દ્રષ્ટિએ પણ એમના જીવનની અંદર ઘણી બધી આવકો હતી. પરંતુ સત્સંગ થયા પહેલા એમનું જીવન છે ને વ્યસનો દૂષણોથી ભરપૂર હતું. એટલે આવક તો ઘણી બધી થતી હતી પરંતુ એ બધી જ આવકો છે ને વ્યસન દૂષણની અંદર વપરાઈ જતી હતી. એટલે ધારો કે તમે પાણીની ડોલ નળ નીચે ભરાવા માટે મૂકી હોય અને ફૂલ ફોર્સની અંદર પાણી આવતું હોય અને તેમ છતાંય 15 મિનિટ થાય અને ડોલ ના ભરાય તો પ્રશ્ન થાય ને કે આટલા ફોર્સની અંદર પાણી આવે છે તેમ છતાંય ડોલ કેમ નથી ભરાતી? તેના બે કારણો હોઈ શકે. એક તો છે ને ડોલ ઊંધી રાખી હોય. ગમે એટલા ફોર્સથી પાણી આવતું હોય પાણી ભરાય જ નહીં. સત્સંગની અંદર ઘણા વખતથી સત્સંગ કરતા હોય
સભામાં બેઠા હોય પણ એક છાંટોય સત્સંગનો અંદર ઉતરે નહીં. તેનું એક કારણ એ હોય કે આપણી ડોલ ઊંધી હોય. બેઠા હોય ખાલી બસ કીધું છે એટલે આવ્યા છીએ, અને આવ્યા પછી એ વાતો પ્રમાણે મારે મારું જીવન બનાવવું છે એનો કોઈ પ્રયત્ન ના હોય, એટલે આવીને જતા રહ્યા તો કંઈ પ્રાપ્ત ના થાય. એટલે પાણીની ડોલ ન ભરાય એનું એક કારણ એ પણ હોય કે ડોલ ઊંધી હોય. બીજું કારણ એ હોય કે ડોલ છતી હોય પણ તેમ છતાં એ ડોલની અંદર છે ને કાણા પડેલા હોય, ડોલ તૂટેલી હોય. પાણી આવે ખરા, બધું નીકળી જાય. સુરાકાચારના જીવનની અંદર આવક તો ઘણી બધી હતી, પણ વ્યસન દૂષણોની અંદર છે ને બધું જ પૈસા વપરાઈ જતા હતા. એટલી સારી સ્થિતિ જીવનની અંદર થઈ શકતી નહોતી. પરંતુ ધીમે ધીમે સત્સંગ થયો, સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો, અને એ યોગને કારણે એમના જીવનનું પરિવર્તન થયું. સ્વામિનારાયણ ભગવાનની સમાજ ઉપર એટલા માટે ઉપકાર છે કે એ વખતની જે પ્રજા હતી ને, સ્વામિનારાયણ ભગવાને એ બધાને વિષય, વ્યસન અને વહેમ આ ત્રણની અંદર ડૂબેલી પ્રજા હતી, એમાંથી એ બધાને બહાર કાઢ્યા અને બધાના જીવન સદાચારી બનાવ્યા. સુરાકાચાર પણ પરમ ભક્તરાજ થયા. એક વખત એમના ઘરની અંદર ખાતર પડ્યું. ખાતર પડ્યું એટલે એના ઘરની અંદર રાત્રે ચોરી થઈ. આ એવા વ્યક્તિના ઘરની અંદર ખાતર પડેલું કે જે લોકોના ઘરની અંદર ખાતર પાડવા માટે જતા હતા, અને એના ઘરની અંદર ખાતર પડ્યું. પરિસ્થિતિ એવી સર્જાઈ, પ્રસંગ એવો બનેલો કે રાત્રે બધા સૂતા હતા, શિયાળાના દિવસો હતા, અને કોઈક જાણ ભેદું એને ખબર હતી કે એમના પટારાની અંદર સોના ચાંદીના ઘરેણાઓ અને કેટલીક રોકડ રકમ છે ને એ પટારાની અંદર પડેલી છે. જાણ ભેદું હતો, અને એ પટારાને તાળું મારીને ચાવી ક્યાં રાખે છે એ પણ એ લોકો છે ને સર્વે કરી ગયેલા. કોઈક જાણભેદુ માણસ જ હોવો જોઈએ. એટલે રાત્રે બધા 8-10 જણા લોકો આવ્યા, 2-4 જણા બહાર ઉભા રહ્યા, અને 2-4 જણાએ છે ને દિવાલ પાછળના ભાગમાંથી દિવાલ તોડી અને એમાંથી પ્રવેશ કર્યો. અને પછી ખબર હતી એ પ્રમાણે ચાવી લીધી, અને પછી એનું તાળું ખોલવા માટે જાય છે, તાળું ખુલતું જ નથી. હવે જે ચાવીથી કાયમ તાળું ખોલતા હતા એ જ ચાવી એ આજે કામ કરતી નથી. એટલે પેલા લોકોએ તો બહુ પ્રયત્ન કર્યો કે ભાઈ આ કેમ ખુલતું નથી. એ પછી વિચાર કર્યો કે ભાઈ જો આ ખોલવા રહીશું ને એમાં સમય જશે ને એમાં જો કોઈક જાગી ગયું ખબર પડી ગઈ, નહીં કરતા એક કામ કરો, આપણે 7-8 જણા છીએ, આવ્યા છીએ તો આપણો ફેરો અફળ જવા દેવો નથી. આખો પટારો જ ઊંચકી લઈએ, ઊંચકીને જતા રહીએ. પટારો ઊંચક્યો અને છેક ગામને પાદર સુધી લઈ ગયા, અને ગામને પાદર લઈ ગયા અને ત્યાં મૂક્યો એક જગ્યાએ. અને પછી મોટા મોટા લાકડાના થળિયા હોય, ઝાડના પથરા પડ્યા હોય, અને કે આપણે આને તાળું તોડી નાખીએ. એટલે એ બધી તજવીજ કરતા હતા. એ દરમિયાન છે ને 2-4 માણસોને આવવાનો અવાજ સાંભળ્યો. માણસો આવતા એવું લાગ્યું, એ લોકોની વાતો સંભળાઈ, પગલાંનો અવાજ સંભળાયો, સૂકા પાંદડા કે ખખડતા હોય, માણસો આવતા હોય. તો કે એક કામ કરે, આ લોકોને જવા દઈએ, પછી આપણે કરીએ. જો કરશું ને એ લોકોને ખબર પડશે કે અહીંયા રાત્રે શું કામ ચાલે અને રાત્રે શું થઈ રહ્યું છે.
અને જિજ્ઞાસાથી જે લોકો આવશે ને આપણને જોઈ જશે, અને જો સુરા બાપુને ખબર પડી તો આપણું તો આવી બન્યું, પણ તો સીધા કાપી જ નાખશે. પહેલાનું જીવન તો ખબર હતી, એટલે પછી એ લોકોને જવાની થોડી રાહ જોઈ અને એ લોકો જતા રહ્યા. જ્યાં બધું ફરી વખત તોડવા માટેનો પ્રયત્ન કરતા હતા ને, ત્યાં પાછા ફરી બીજા 4-5 માણસો આવતા હતા એવું એને સંભળાયું. એટલે ફરી પાછા રોકાયા અને એમને કરતા કરતા સમય વીતતો ગયો. જે જગ્યાએથી આવી રાત્રે કોઈ માણસો પસાર ના થાય, આ લોકોને આશ્ચર્ય એ વાતનું હતું કે આજે કેમ બધા માણસો અહીંયાથી પસાર થઈ રહ્યા છે. અને લોકોની હાજરીની અંદર તો એ લોકો તોડી શકે નહીં. અને એમ કરતા કરતા તો અજવાળું થવા માંડ્યું. તો કે ભાગો અહીંથી, અજવાળું પડશે ને જો લોકો જાણી જશે એટલે પટારો એમને મૂકી અને એ લોકો ભાગી ગયા. અને આ બધું સવાર પડી અને સુરા કાચર હવારમાં દાંતણ કરતા હતા, અને એ જ વખતે ત્યાંથી પસાર થનાર કેટલા લોકો જોયું કે સુરા કાચરના ઘરના પાછળના ભાગની અંદર મોટું જબરજસ્ત બાકુરું પડ્યું છે. એટલે આઈને બાપુને વાત કરી, બાપુ તમારા ઘરમાં ખાતર પડ્યું, ચોરી થઈ. કે ના હોય કે જુઓ. અને આવીને જોયું તો ખરેખર મોટું કાણું પાડેલું હતું, બાકુરું હતું. ઘરની અંદર તપાસ કરી, પટારો ના મળે, ચોરી થઈ. ભગવાન સ્વામિનારાયણને યાદ કર્યા, સ્વામિનારાયણ મંત્રનો ઉચ્ચારણ કર્યો. અને એ વખતે એમના ધર્મપત્ની પણ આવી ગયા. અને એ વખતે સુરા કાચર એક બહુ જ અદ્ભુત વાત એમના પત્નીને કરે છે. એ કે આપણે કોઈ દિવસ આ જે આપણી પાસે ધન સંપત્તિ ઘરેણા છે અણહકના નથી, મહેનત કરીને કમાયેલું ભેગું કરેલું છે. અને બીજી વસ્તુ કે ક્યારેય મેં ભગવાનના ભાગ કાઢવાની અંદર છે ને ક્યારેય ચૂક પાડી નથી. હું ચોખ્ખો ધર્માદો કરું છું. તો આવું ધન છે ને કે ક્યારેય છે ને ચોર લોકો લઈ ના જ જઈ શકે. ખબર નહીં કેમ આવું થયું. આવું જે એના વાત કરે છે, ત્યાં ગામને પાદરમાંથી પસાર થતા લોકોને ખબર પડી કે કોનો પટારો છે, કે સુરા બાપુનો. તાત્કાલિક સમાચાર અપાયા કે ભાઈ તમારો જે ઘરેણાનો પટારો છે ને એ તો ગામને પાદર પડ્યો છે. એટલે તો તાત્કાલિક લોકો ત્યાં ગયા, પટારો ઊંચકીને ઘરે લાવ્યા. અને જે ચાવીથી તાળું ખુલતું નહોતું એ જ ચાવી એ લોકોએ લગાવી, તાળું ખુલી ગયું. કારણ કે એની જ ચાવી હતી. મેં તાળું ખોલીને જોયું, બધું જ અકબંધ હતું. પણ જ્યારે ગામને પાદર પટારો લેવા માટે જતા હતા એ વખતે સુરા બાપુએ મનની અંદર સંકલ્પ કર્યો કે જો આ જે કે ઘરેણા ને રોકડ રકમ ને બધું જેમ હેમખેમ પાછું મળી જાય ને, જેટલું પાછું મળે એટલું, તેમાંથી 50% ભાગ છે ને ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરી દેવો. આવો એને મનની અંદર સંકલ્પ કર્યો. ઘરે આવીને જોયું તો બધું જ અકબંધ હતું. અને એના પત્નીને વાત કરી કે મેં આવો સંકલ્પ કર્યો હતો કે જો આ બધી રકમ અને ઘરેણા આપણને પાછા મળી જાય તો 50% ભગવાનને અર્પણ કરી દેવું. એમના પત્ની સુરા ખાચર કરતા સમજણની અંદર, સત્સંગની અંદર એક વેચ ચડે એવા હતા. એમણે એમના પતિને સુરા ખાચરની એવી વાત કરી કે જો ચોર લોકો આ બધું ઘરેણા ને રોકડ રકમ લઈ ગયા હોય તો એ કઈ નયો પૈસો આપણી પાસે બચવાનો હતો, બધું જ જવાનું હતું. તો 50% શું કરવા, બધું જ ભગવાનના ચરણે અર્પણ કરી દો ને. વિચાર કરો એમના પત્ની. હવે એ લોકોને તો જેમ પુરુષોને જેટલો સંતોનો હરિ બધાનો લાભ મળે છે એ લોકો તો દૂર બેઠા હોય, પણ તેમ છતાંય ભગવાનનું કાર્ય છે ને, ભગવાનનું કાર્ય છે 100% સાચું અને સાક્ષાત ભગવાન છે.
ગમે એટલા દૂર બેઠા હોય ને તો પણ છે ને સત્સંગનું સમજણનું પોષણ ભગવાન દ્વારા થતું હોય છે. એમને નક્કી કર્યું કે બધી જ રકમ છે ને ભગવાનના ચરણે અર્પણ કરી દેવી. ગઢડા સ્વામિનારાયણ ભગવાનને સંદેશો મોકલાયો. મહારાજને વાત કરી, સંકલ્પ થયો છે કે તમે ગામની અંદર આવો અને મોટો ઉત્સવ કરો અને બધો જ ખર્ચાની સેવા એ મારે આપવી છે. અને શ્રીજી મહારાજ પધાર્યા. આપણા ગ્રંથોની અંદર 2 પ્રકારના ઉલ્લેખ મળે છે. એની અંદર એક વાત એવી પણ આપણને સાંભળવા મળે છે કે શ્રીજી મહારાજ આવ્યા, મહારાજે ત્યાં શાકોત્સવ કર્યો, ઉત્સવો કર્યા અને આજુબાજુના ગામડાઓમાંથી રોજ બધા અલગ અલગ ગામોમાંથી બધા હરિભક્તોને બોલાવાના અને ઉત્સવ કરવાનો. અને આવી રીતે સુરા કાચારે 2 મહિના સુધી શાકોત્સવ ચાલુ રાખેલો. કેટલો? 2 મહિના સુધી બધા જ આજુબાજુ ગામડામાં સત્સંગમાંથી બધા જ ગામોમાંથી સંતો હરિભક્તોને બોલાવી અને ઉત્સવ કરેલો. અને જ્યારે એનો છેલ્લો દિવસ હતો ને ત્યારે એ વખતે શ્રીજી મહારાજે એવો સંકલ્પ કર્યો કે ભાઈ આટલા સરસ અત્યારે શિયાળાના દિવસો છે, આટલા સરસ રીંગણા તૈયાર થયા છે. મહારાજ કે આપણે છે ને આજુબાજુના પંથકમાંથી બધાને એક સાથે બોલાવો અને મોટો ઉત્સવ આપણે કરવો છે. એમનો મનનો સંકલ્પ મહારાજે જાણ્યો અને શ્રીજી મહારાજે રીંગણા મગાવડાયા. આપણા શાસ્ત્રોની અંદર, આપણા ગ્રંથોની અંદર ઉલ્લેખ આવે છે કે એ વખતે 60 મણ રીંગણા શ્રીજી મહારાજે મંગાવેલા. 60 મણ રીંગણા. અને એનો વઘાર કરવા માટે મહારાજ કે 12 મણ ઘી મગાવો. કેટલું? 12 મણ ઘી અને 60 મણ રીંગણા શ્રીજી મહારાજે મગાવડાયા. હવે આવા બધા ઉત્સવો ભગવાન સ્વામિનારાયણ કરતા એમના જીવનની અંદર, એની પાછળનું એક મોટું કારણ એ પણ હતું. એક તો છે ને ઉત્સવો આપણને ગમે છે. ચલો તમે આ રોટલા અને શાક તો ઘરે ખાતા જ હશો ને, પણ આજે તમે જે ખાશો એનો આનંદ જુદો આવશે. સ્થળ બદલાયું, વાતાવરણ બદલાયું, એની અંદર ભક્તિ ભળી, બધા એની અંદર જોડાયા. તો આનો આજ રોટલો અને શાક આપણે જમશું તો આપણને આનંદ આવશે. એક ઉત્સવનું સ્વરૂપ આપણે આપ્યું. એટલે ઉત્સવો છે ને એ બધાને એક તો ગમે છે. ખાલી એકલી જ સભા કરી હોય તો એટલા બધા આની અંદર ના જોડાય. પણ જ્યારે શાકોત્સવનું આયોજન કર્યું તો બધા કાર્યકર્તાઓએ મને જણાવ્યું કે સમય સવારે 9 વાગ્યાથી છે ને બધા આ અક્ષર વાટિકાની અંદર, આંબાવાડી અંદર બધા આવી ગયા છે. આપણાનું નામ છે ને અક્ષર વાટિકા પાડીશ. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ કહ્યું કે આટલું સરસ સુંદર જગ્યા છે તો આવા બધા ઉત્સવ માટેનો ઉપયોગ થાય છે, તો એનું નામ છે ને આપણે અક્ષર વાટિકા રાખજો. એટલે બારે પણ આપણે બોર્ડ મારી દીધું અક્ષર વાટિકા તરીકે. 9 વાગ્યાના બધાની અંદર જોડાઈ ગયા હતા. અને 9 વાગ્યાના તો જોડાયા હતા, તો આજના દિવસ માટે. પણ આખું આ સ્ટેજ તૈયાર કરવાનું અને આની અંદર જે બધો કચરો પડ્યો તો એ કાઢવાનો, એની અંદર માટી પુરાણ કર્યું, પછી અંદર બ્લોક બેસાડવાના. આ બધાની અંદર કેટલા વખતથી બધા 15-20 દિવસથી છે ને આ બધા હરિભક્તો, કાર્યકર્તાઓ, ભાઈ બધા જ આની અંદર જોડાયેલા હતા. બ્લોક લાવવાની સેવાની અંદર પુરુષોની સાથે મહિલાઓ પણ જોડાયેલા હતા આખો દિવસ માટે. એક ઉત્સવનું આયોજન થયું તો કેટલા બધા લોકોનું ઇન્વોલ્વમેન્ટ થયું. આજે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ થયો, 1 વર્ષ એનું પૂરું થયું, બરાબર 1 વર્ષ થયું. જ્યારે આખો ઉત્સવ ચાલતો હતો નગરની અંદર, 1 વર્ષ પૂરું થયું. હવે આ ઉત્સવની અંદર કેટલા બધા લોકોનું ઇન્વોલ્વમેન્ટ થયું હશે. સત્સંગીઓનું તો થયું જ, પણ એની અંદર ગુણભાવીઓ કેટલા બધા જોડાયા. આટલા આપણા ઉત્સવનો સ્કિલ એટલો બધો મોટો હતો ને, તો એની અંદર બધાની જરૂર પડે. જે કંઈ નાની મોટી વસ્તુઓ હોય, એટલો મોટો સ્કેલ હતો ને, એની અંદર ખાલી પાણીની લાઈનો જે નાખવામાં આવેલી, ઇલેક્ટ્રિકની લાઈનો જે દોડાવવામાં આવેલી, એ આટલા 1000 મીટર નહીં, એનું માપ છે ને કિલોમીટરની અંદર હતું.
કે આટલા કિલોમીટરની પાઇપો આપણે છે ને પાણીની દોડાવેલી હતી, તો કેટલા બધા પ્લમ્બરની જરૂર પડે, કેટલા બધા પાઇપોવાળાની જરૂર પડે, કેટલું સોલ્યુશનની અંદર વપરાતું હોય, કેટલા બધાનું ઇન્વોલ્વમેન્ટ થાય. બધા કંઈ સત્સંગી થોડા હોય, બિન સત્સંગી પાસે જઈએ. કેટલા લોકો છે ને એમાં કે સ્વામી હું નફો નહીં લઉં, બસ મંદિરનું કામ છે, પ્રમુખ સ્વામી મહારાજનું કામ છે ને, ભાવ ટુ ભાવ લઈ જાઓ. ઘણા લોકો તો સેવામાં આપી દે. અને કેવા કેવા લોકો આપણા નગરની અંદર આપણે છે ને વળીઓની જરૂર હતી. હવે એટલે બધા મોટા પ્રમાણમાં જરૂર હતી ને, ત્યાં પછી બધાનો સંપર્ક કર્યો, પેલા બેનસાવાળાને લાતીવાળાને ત્યાં ગયા. એને કહ્યું કે ભાઈ જો સેવામાં આપવાનું તો મન નહીં પોસાય, તમને એવું લાગતું હોય તો હું ભાવ ટુ ભાવ આપીશ. અને બીજી વાત એને એવી કરી કે મારી પાસે અત્યારે માણસો નથી, તમારે લઈ જવું હોય એટલી બધી વડીઓ બધી આઈસરમાં ભરવાની, ખાલી કરવાની, કે તમારે જો માણસો લઈને આવો ને તો તમારે આટલી બધી પ્રકારની જેટલી વડીઓ જોઈએ છે ને બધી મારી પાસે છે. આપણી પાસે સ્વયંસેવકો તો હતા જ, 80,000 સ્વયંસેવકોનો કોર્સ આ સેવા માટે, શતાબ્દી મહોત્સવ માટે તૈયાર હતો. આ એ જમાનાની અંદર કે જે જમાનાની અંદર એક દિવસ પણ કોઈના માટે કોઈ કાઢે નહીં. લોકો મહિનો મહિનો સેવાની અંદર આવી ગયેલા, નોકરી ધંધા છોડીને. એટલે સ્વયંસેવકો તો આપણી પાસે હતા જ. એટલે પછી આપણે કહ્યું કે ભાઈ સ્વયંસેવકો માણસો તો અમારી પાસે છે, તો કે તમે લેતા આવો. અને પછી આપણે આઈસરની અંદર આપણા માણસો લઈ અને વળીઓ ભરવા માટે ગયા. અને એના બેનસામાંથી, લાતીમાંથી એ બધી છે ને વળીઓ આપણે બધા સ્વયંસેવકો ભરતા હતા. હવે એ વળીઓ ભરનાર માણસોને છે ને પેલા માલિકે જોયા. એને જોયું કે આ વળીઓ ભરનારા કોઈ મજૂરો તો લાગતા નથી. કપડા ઉપરથી ને દેખાવ ઉપરથી, વાતો ચીતો ઉપરથી ખબર તો પડે ને કે મજૂરો છે કોણ છે. એમાંથી 2-4 સ્વયંસેવકોને પૂછ્યું તો એમાં તો કેટલા એન્જિનિયર હતા. એક ભાઈને તો 60,000નો પગાર હતો, એ છોડીને સેવાની અંદર આવેલા હતા. એક ભાઈને મોટી દુકાન હતી. અને એ બધા વળીઓ ઉંચકતા હતા. તે પહેલાને તો એટલું બધું આશ્ચર્ય થયું કે આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર આવા બધા પ્રકારના લોકો એ વોલેન્ટરીથી જોડાયેલા છે અને આવી સેવા કરે છે. આજે પૈસા આપવા છતાંય, પગાર આપવા છતાંય લોકો કામ નહીં કરતા. મારી કરતા તમને વધારે ખબર છે, બરાબર? એની જગ્યાએ કોઈ પણ પ્રકારના વેતન વગર અને આવી સેવા કરે, એને એટલો બધો ભાવ થયો કે આવી નિસ્વાર્થ ભાવનાથી તમે સેવાની અંદર જોડાયેલા છો. એને આપણા સંતોને વાત કરી કે સ્વામી હવે છે ને તમે જેટલી વળીઓ લઈ જાઓ છો ને એ એક પણ વળીનો પૈસો મારે લેવો નથી. કે બધી જ વળીઓ છે ને હું આ શતાબ્દી મહોત્સવની અંદર સેવાની અંદર આપું છું. હવે એને આ શતાબ્દી મહોત્સવની અંદર આવા સારા કાર્યની અંદર એને સેવા કરી કે જે સેવા કરવાથી, જે શતાબ્દી મહોત્સવની અંદર આવવાથી કેટલાયના જીવન પરિવર્તન થયા છે, કેટલાયને સાચી પ્રેરણાઓ મળી છે. એવો આ શતાબ્દી મહોત્સવ કેવી કેવી પ્રેરણાઓ પ્રાપ્ત થઈ છે. આપણા એક હરિભક્ત છે અહીંયા સિંહોલી ગામની અંદર, આપણા કાર્યકર છે. જ્યારે જ્યારે એને સમય મળે ને, જીબ્રાટા ટાઇલ્સવાળા છે ને અલ્પેશભાઈ કરી, તો છે ને જ્યારે જ્યારે એને સમય મળે ને તે ફૂલ ટાઈમ સેવાની અંદર પહોંચી જાય. અહીંયા બધો ધંધો છે ને, બહુ મોટી હોટલ છે, ટાઇલ્સનો શોરૂમ છે, મોટો મોલ છે, તો બધો ધંધો તો ચાલે, પણ એને સેવાની ભાવના કે માણસો બધું સંભાળતા હોય તે સેવા કરવા માટે પહોંચી જાય. તેને એક મિત્ર હતા, દિનેશભાઈ એનું નામ, એ જ એના ગામના. હવે એને વાત કરી કે તું કુકદાડો તો સેવામાં આવ, બહુ સરસ છે, બહુ મજા આવશે. એ કે મને બધું છે ને આ બધું ધર્મમાં કંઈ રસ નથી, મને આગ્રહ ના કરીશ કે. અને સાધુ સંતોમાં કંઈ મને કંઈ એટલો બધો રસ છે એટલે ના પાડી. એટલે બહુ આગ્રહ કરે, વારે વારે કે. એટલે મિત્રતાના દાવે આ દિનેશભાઈ છે ને
એની સાથે એક દિવસની સેવાની અંદર આવવા માટે તૈયાર થયા. અને એ સેવાની અંદર આવ્યા. નગરની અંદર એને જોયું આ બધા સ્વયંસેવકો જે રીતે સેવા કરતા હતા, જે સેવા ભાવના, અંદર એકબીજાને મદદરૂપ થવાની ભાવના, બધાના મોઢા ઉપર એટલો આનંદ હતો ને. અને એમાં પણ એને સંતોને પણ સેવા કરતા જોયા. અને એ નગરની જે દિવ્યતા, એને એટલી બધું સારું લાગ્યું ને એને એટલી બધી મજા આવી ને, એને એનું વાતાવરણ સ્પર્શી ગયું. તો બીજે દિવસે એ સામ્યથી આવવા માટે તૈયાર થયા. બીજે દિવસ થયો ને કે મારે આજે પણ મારે સેવા કરવા માટે આવવું છે. અને બધી જ પ્રકારની સેવા કરે. ખાડા ખોદવાના હોય, કાણા પાડવાના હોય, ઊંચકવાનું હોય, બધી જ સેવાની અંદર પોતે જોડાઈ ગયા. અને એ સેવાકરની અંદર આવ્યા. હવે એને છે ને એક વ્યસન હતું, કેટલા વર્ષો જૂનું વ્યસન. પણ નગરનું વાતાવરણ જોયું, દિવ્યતા જોઈ, કોઈ પણ વ્યક્તિ ત્યાં વ્યસન કરતું નહોતું. એટલે એને છે ને પોતાના વ્યસન કરવાની છે ને એની હિંમત જ ના ચાલી કે આવા વાતાવરણમાં કે મારે વ્યસન કરાય. એટલે પછી તો અઠવાડિયું, 15 દિવસ, મહિનો એમ કરતા તમને આશ્ચર્ય થશે, આ દિનેશભાઈએ છે ને 11 મહિના સેવા કરી. કેટલા? એક દિવસ માટે પણ જે વ્યક્તિ આવવા માટે તૈયાર નહોતો, અને આ સેવાના પરિણામે એને વાત કરી કે સાહેબ વર્ષો જૂનું મારું વ્યસન, પણ હું સેવાની અંદર જોડાયો ને આજે મને છે ને વ્યસન કરવાનો સંકલ્પ પણ થતો નથી. બોલો, આજે માણસ જાણે છે કે વ્યસન કરવાથી નુકસાન થાય છે, પણ માણસ એનો વ્યસનનો એટલો ગુલામ બની ગયો હોય છે ને કે જાણવા છતાં પણ છે ને એ વ્યસન છોડી શકતો નથી. જો આ વ્યસનની બરબાદી વ્યક્તિના જીવનની અંદર, અમે એક જગ્યાએ પધરામણી કરવા માટે ગયા હતા, ત્યારે એ વખતે જે ભાઈ અમને ગાડી લઈને લેવા માટે આવેલા એને મને વાત કરેલી કે સામે એક મારો મિત્ર ભણવામાં બહુ જ હોશિયાર, અને ભણ્યો, સારી ડિગ્રી લીધી, અને પોતાની બુદ્ધિ શક્તિને આવડતને કારણે એને જોબ શરૂ કરી. અને સ્ટાર્ટિંગ પગાર જ એનો 60,000થી તો એને પગાર શરૂ થાય. આવો વ્યક્તિ, એટલો બુદ્ધિશાળી માણસ. અને નોકરીની અંદર એને એવા બધા માણસોનો સંગ લાગ્યો ને કે જે લોકો છે ને બધા દારૂ પીતા હતા. અને એવા માણસના સંગતની અંદર આવ્યો. ધીમે ધીમે એના જીવનની અંદર છે ને દારૂનું વ્યસન ઘૂસી ગયું. અને આ બધું વ્યસન એવું છે ને એક વખત લાગે ને પછી એને છોડવું બહુ જ અઘરું છે. તે પછી તો અહીંયા તો ગુજરાતમાં તો કેવું છે કે એને છે ને આમ છૂટથી ના પીએ, કે પીવે બધાય ને છુપાઈને બધું કરવું પડે. એને કંઈ અહીંયા મજા નથી આવતી, અને રોજ મેળ પણ નહોતો પડતો એને વ્યસન કરવાનો. તમને આશ્ચર્ય થશે, પોતાનું વ્યસન નો સંતોષ લેવા માટે થઈને એને છે ને એને પોતાની નોકરી બદલી. ગુજરાતમાં નહીં મજા આવે કે વ્યસન કરવાની. તમને આશ્ચર્ય થશે, માણસે છે લખનઉ ટ્રાન્સફર માંગ્યું. એની કંપનીની બીજી બ્રાન્ચની હશે, લખનઉ ટ્રાન્સફર લીધી અને ત્યાં રહેવા માટે ગયો. અને ત્યાં તો પછી છૂટથી પીવાય, પૂરતા ફૂલ પછી વ્યસનના મૂળની અંદર આવી ગયો, અને નુકસાન તો કરે જ. અને પછી તો એક સમય એવો આવ્યો, નાની નાની બાબતની અંદર બીમાર થઈ જાય, ઘડીએ બીમારી આવી જાય, દવા કરે પછી થોડું હરકું થઈ જાય, થોડુંક થાય ને પછી કંઈક ઇન્ફેક્શન લાગે, તાવ આવે, આ થાય. એટલે વારે બીમાર પડે. ડૉક્ટર કે તમે એક કામ કરો કે તમારી બોડી આખી ફૂલ ચેકઅપ કરાવી દો, એક્ઝેક્ટ શું પ્રશ્ન છે એ આપણને ખબર પડે. બોડી ચેકઅપ કરાવી અને એમાં ખબર પડી કે તમારું લીવર છે ને 70% ખલાસ થઈ ગયું છે. જે પ્રકારના તત્વો, કેમિકલ્સ લીવર ઉત્પન્ન કરે, 300 પ્રકારના કેમિકલ્સ એ લીવર બનાવે છે આપણા શરીરની અંદર, અને એના દ્વારા આખું શરીરનું સંચાલન થતું હોય છે. 70% કામ કરતું બંધ થઈ ગયું હોય
તો વિચાર કરો બીજા શરીરમાં કેટલી બધા એના જે કેમિકલ તત્વો છે પહોંચી જ ના શકે, એટલે પછી શરીર પણ એ પ્રમાણે સાથ આપે નહીં. ડૉક્ટરે કહે શું કરવાનું? એક ઉપાય છે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે. હવે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય તો કોકનું મળે તો થાય ને. લીવર કોણ હાલે? એક જ લીવર હોય. કિડની તો 2 હોય તો કદાચ કોઈ આપે, એ કોઈ કદાચ મૃત્યુ સમય પહેલાં કોઈને ડોનેટ કર્યું હોય અને એ પણ એના બોડી સાથે મેચ થતું હોય તો થાય. તો કે જ્યાં સુધી ના મળે ત્યાં સુધી કરવાનું, રાહ જોવાની. એટલે ભગવાન પર છે એટલે હવે તમે ભગવાનને પ્રાર્થના કરો ને ભગવાનનું ભજન કરો. તો આ વ્યક્તિ એના મિત્રને વાત કે મારી આગળ આવીને રીતસરનો રડ્યો, ધ્રુસકે ને ધ્રુસકે, કે મારે જીવવું છે, હજુ મારે 4 વર્ષનું નાનું બાળક છે. તો કે જ્યારે પીતો તો ત્યારે ખબર નથી પડતી કે મારો પરિવાર છે. પણ આ વ્યસનની ચુંગાલ એવી છે ને માણસ નથી છૂટી શકતો. આજે સત્સંગ કરવાનું આપણે લોકોને કહીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે ગામો ગામ જે સત્સંગ મંડળો ચાલુ કર્યા છે એનું કારણ આ છે કે લોકોનું જીવન પવિત્ર બને, સદાચારી બને. એટલા માટે થઈને આ પ્રમુખ સ્વામી મહારાજે આ બધા મંડળો ચાલુ કર્યા. સત્સંગમાં આવવાથી સારા વિચારો પ્રાપ્ત થાય, નું જીવન સારું બને. તો આજે વિચાર કરો કે માણસના જીવનની અંદર સત્સંગ કેટલો અગત્યનો છે. તો આ વ્યક્તિ સત્સંગની સેવાની અંદર આવ્યા, ઉત્સવની અંદર આવ્યા, એનું આટલું વર્ષો જૂનું વ્યસન, એ કે મને છે ને હવે વ્યસન કરવાનો સંકલ્પ પણ થતો નથી. તો સત્સંગ અને સેવાનો કેટલો બધો પ્રતાપ છે, કેટલી બધી શક્તિ છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા બધા મોટા ઉત્સવો કરવા પાછળનો એક બહુ મોટો હેતુ એ છે કે આમાં વધારેમાં વધારે લોકો જોડાય અને એ લોકોના સંસ્કાર ઉદય થાય. તો સ્વામિનારાયણ ભગવાને જે આખો શાકોત્સવ કર્યો લોયા ગામની અંદર, તો 60 મણ રીંગણા તે એક જ હરિભક્તના ખેતરમાંથી થોડા થયા હશે. એટલે પછી બીજા લોકોના ખેતરમાં પણ છે ને રીંગણા લેવા માટે જવું પડ્યું હશે ને. એટલે બધા સત્સંગી હોય, ગુણભાવી હોય, બધા થોડા સત્સંગી હોય. ત્યાં જેને લોકોએ વિનંતી કરી હશે કે આવો ઉત્સવ કરીએ છીએ તો રીંગણા આપો. તો કોઈએ મણ આપ્યા હશે, કોઈ 10 કિલો આપ્યા, કોઈ 5 કિલો આપ્યા હશે, જેવી જેની શક્તિ એ પ્રમાણે કોઈ કિલોય આપ્યા હોય. નાનકડું ખાલી ખેતર હોય કે મારી પાસે બહુ શક્તિ નથી પણ કિલો લઈ જાઓ, કાંઈ વાંધો નહીં. તો એટલી સેવા પણ એને સત્સંગના કામમાં, ભગવાનના ભક્તોની અંદર, ભક્તોની આ રસોઈની અંદર એની સેવા વપરાય ને. પછી 12 મણ ઘી, હવે ઘી લાવવાનું તો એ બધા પાસે લેવા ગયા હશે. કોઈ કિલો આપ્યું હશે, કોઈ 500 ગ્રામ આપ્યું છે, કોઈ 5 કિલો આપ્યું હશે. એમ કરતા ઘી ભેગું કર્યું હશે. કેટલા બધાનું ઇન્વોલ્વમેન્ટ એની અંદર થયું. અને એ સત્સંગ સેવા કરે ને સંસ્કાર થાય છે. સ્વામિનારાયણ ભગવાન ગરડાની અંદર મંદિર બાંધી રહ્યા હતા. તો એ મંદિરની અંદર પહેલા તો એનો પાયો પૂરવાનો હોય. પાયો એકદમ સોલિડ જોઈએ, એટલે ઊંડો ખાડો કરી અને પછી એની અંદર પાયામાં બધા પથરા નાખવાના હોય. તો સ્વામિનારાયણ ભગવાને છે ને એવો નિયમ કરેલો કે રોજ સવારે ઘેલા નદીએ સ્નાન કરવા જાય ને ત્યારે એ વખતે છે ને બધાએ માથા ઉપર છે ને એક પથ્થર લેતું આવવાનું, જેટલી પોતાની તાકાત હોય એટલી પ્રમાણમાં. અને પછી એ પથ્થર લાવી અને આ પાયાની અંદર નાખવાનું. એટલે શરૂઆત સ્વામિનારાયણ ભગવાને પોતે જ કરી. નાવા માટે ગયા અને આટલો મોટો પથ્થરો ભગવાને પોતાના માથા ઉપર મૂક્યો. બધા હેપતાઈ ગયા, મહારાજ તમે પોતે? મહારાજ કે નિયમ કર્યો છે ને. હવે સ્વામિનારાયણ ભગવાન પોતે જ આટલો મોટો પથ્થરો માથા ઉપરથી લઈને આવતા હોય પછી બાકી કોઈ રહે? એટલે પછી તો બધા હરિભક્તો નાના મોટા બધા જ પોતાની શક્તિ પ્રમાણે છે ને પથરા લાવી અને છે ને પાયાની અંદર નાખતા હતા. હવે એની અંદર છે ને એ મંદિરનું કામકાજ ચાલતું હતું. બાજુની અંદર છે ને એ કોઈક વ્યક્તિ હતા અને એમાં કોઈક આપણા હરિભક્ત સાથે એને થોડી બોલાચાલી થઈ અને થોડો મનમાં રાગ દ્વેષ પણ હતો.
ઘણી વખત કેવું હોય છે, લોકોને અજ્ઞાનને કારણે રાગ દ્વેષ હોય, એને સાચી વસ્તુ ખબર ના હોય ને એટલે વિરોધ કરતો હોય, પણ જ્યારે એને સાચી વાત સમજાય ને ત્યારે એ વખતે એને અંતરમાં પછી દુઃખ થાય. તો અજ્ઞાનને કારણે છે ને એ વિરોધ કરતો હતો, એમાંય પછી પેલા હરિભગત સાથે બોલાચાલી થઈ, એટલો બધો એને ગુસ્સો આવ્યો, આટલો મોટો પથરો હાથમાં લીધો અને સીધો પેલા હરિભક્તના માથા ઉપર ફેંક્યો. પેલો હરિભક્ત આમ ખસી ગયો છે, એટલે પથરો એને વાગ્યો નહીં, પણ એટલા જોરથી પથરો ફેંકાયેલો હતો ને તે પથરો જઈને છે ને સીધો પેલા પાયાના ખાડામાં પડ્યો. એ પાયાના ખાડાની અંદર પડ્યો અને જે પાયા ઉપર આખું ભગવાનનું મંદિર રચાવાનું હતું અને એ મંદિરની અંદર રોજ હજારો માણસો સેવા ભક્તિ પૂજન સંધ્યા આરતી એ બધું કરવાના હતા. આવા સત્કર્મની અંદર, આવા સારા કાર્યની અંદર ભૂલથી, ઈર્ષાથી, ક્રોધથી પણ છે ને નાનકડી સેવા એની થઈ ગઈ, જેનો પથરો પાયાના ઉપયોગમાં આવી ગયો ને અને આખું મંદિર ચણાયું, મંદિર તૈયાર થયું. કેટલા બધા લોકોએ એ મંદિરની અંદર સેવા ભક્તિ કરતા થયા, તો એનું પુણ્ય છે ને એ આને પ્રાપ્ત થયું. ભલે થોડુંક હતું પણ કઈ જગ્યાએ હતું એ વધારે અગત્યનું નહીં. આજે શાકભાજીની લારી વાળો હોય એની અંદર તમે 50% પાર્ટનરશિપ કરી હોય, કેટલી સાંજ પડે કેટલા તમને પ્રાપ્ત થાય? અને મુકેશ અંબાણી સાથે 1% પાર્ટનરશિપ કરી હોય ને તો રોજના લાખો રૂપિયા તમને પ્રાપ્ત થાય. કોની અંદર તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એ અગત્યનું છે. તો ભગવાનનું કાર્ય હતું અને એની અંદર ભલે આટલો નાનકડો પથ્થરો જેની અંદર અજાણતાથી નખાઈ ગયો, પણ જ્યારે એનો અંતકાળ આવ્યો ને ત્યારે એ વખતે છે ને ભગવાન એને તેડવા માટે આવ્યા. પેલાને બહુ આશ્ચર્ય થયું કે હું તો કઈ તમારો ભગત નથી, તો શેના આધારે તમે મને લેવા માટે આવ્યા? જો ભગવાન અને સંતનું આ એક બહુ જ મોટું લક્ષણ છે, આ એક બહુ જ મોટો ગુણ છે કે ભગવાન અને સંત છે ને એ બહુ વિશાળ હૃદયના હોય છે. એ ક્યારેય આપણા છે ને ખરાબ કર્મો સામું જોતા જ નથી. આપણા સારા કર્મો, સારી ક્રિયા હોય, ભગવાન છે ને એ જ યાદ રાખે છે. ભગવાને કહ્યું કે તે અમારી સેવા કરી. કઈ સેવા? તે પથ્થરો ફેંક્યો હતો ને તો અમારા મંદિરની અંદર આવીને પડેલો હતો, એનું તને આટલું પુણ્ય પ્રાપ્ત થયું છે. કે ચલો મેં પથ્થરો નાખ્યો, અજાણતાથી નાખ્યો, પણ હું તો તમારો દ્રોહ પણ મેં કેટલો બધો કર્યો હતો. ભગવાન કે અમે છે ને એની સામું જોતા નથી, ભલે તે દ્રોહ કર્યો પણ તારાથી જે સારું કર્મ થયું છે ને ભગવાન અંતકાળે એને લેવા માટે આવ્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન અને સંતના કાર્યમાં થોડો અમતો પણ સહકાર જેને જેને આપ્યો છે ને એનું જીવન ઉન્નત બન્યું છે. જીવનની અંદર એવા સંસ્કાર ઉદય થયા છે. તો એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન એ બધા જે કંઈ નાના મોટા કાર્યો કરતા હતા, ઉત્સવો કરતા હતા, મંદિરો કરતા, દરેક પ્રોજેક્ટ પાછળનો એમનો આ એક જ હેતુ હતો, લોકો સેવાની અંદર જોડાય, લોકોનું જીવન સારું બને, એ ભાવથી કાર્ય કરતા હતા. તો સ્વામિનારાયણ ભગવાને આટલો મોટો આખો શાકોત્સવનું આયોજન કર્યું. ગ્રંથોની અંદર લખ્યું છે કે 40 ચૂલા તૈયાર કરાવેલા. કેટલા? 40 ચૂલા. અને દરેક ઉપર મોટા મોટા રંગેડા ચડાવેલા હતા. અને ભગવાને પોતે જ પોતાનો સંકલ્પ જાહેર કર્યો કે આ બધા જ શાકનો વઘાર હું પોતે કરીશ. અને દરેક રંગેડાની દરેક ચૂલા ઉપર જે વાસણ થયા હતા, 1.5 મણ દરેક ઉપર છે ને શાક ગોઠવવામાં આવ્યું. એ પ્રમાણે બધી મરી મસાલા બધું ગોઠવવામાં આવ્યું. અને દરેકનો વઘાર ભગવાન પોતે કરતા જાય, એક પછી એક વઘાર કરતા જાય. રાય, જીરું, હળદર, મીઠું, મરચું નાખે, રીંગણા અંદર નખાવડાવે,
નખાયા પછી વ્યવસ્થિતપણે ભગવાન પોતે જાતે હલાવે અને એવી રીતે એટલી ચપળતાથી ભગવાન બધાનો વઘાર કરતા હતા. હવે ચૂલાની ગરમીને કારણે ભગવાનના શરીર ઉપર પરસેવો પણ વળે અને એ વખતે બધા અડધરવાળા હાથ થયા હોય તો ભગવાન પોતાના ધોતિયા ઉપર લૂછી લે. જેને મહિમા હતો ને એને ભગવાનની મૂર્તિ એટલી અદ્ભુત લાગતી હતી ને, અને ભગવાન આ બધું કાર્ય કરતા હતા. અને એ વખતે કાનદાસ બુવા ગામના કાનદાસ કરીને એક વ્યક્તિએ દર્શન કરવા માટે એને મહિમા કહીને લઈને આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન કોણ છે? સાક્ષાત ભગવાન છે, એમની અંદર આવું ઐશ્વર્ય છે, આવા ચમત્કાર છે, એવો બધો મહિમા કહેલો હતો. અને અહીં આવીને એને ભગવાનના આવા દર્શન કર્યા ને, બધા વઘાર કરતા હતા અને બધા ધોતિયું બધું પીળું થયેલું હતું, અડધરવાળું, અને શરીરે પરસેવો હતો અને પેલો ગમછો નાખેલો હતો. તેને તો રસોઈયા મહારાજ લાગ્યા કે આવા તો ભગવાન હોતા હશે. મનની અંદર છે ને નિશાસો નાખ્યો કે આ બધી વાતો કરીને હું છેક મારા બુવા ગામથી અહીં સમય કાઢ્યો, ખોટો મારો સમય બગાડ્યો. કે આવા તો ભગવાન હોતા હશે. અને ભગવાને એમના અંતરની વાત જાણી અને શ્રીજી મહારાજે એમની સામે દ્રષ્ટિ કરીને અને એને સમાધિ થઈ. અને સમાધિની અંદર એને અક્ષરધામના દર્શન થયા, અનંત કોટી મુક્તો, અને એટલું શીતળ તેજ 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 એને જોયું. અને એની વચ્ચે સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા, બધા ભગવાનની સ્તુતિ કરતા હતા. અને પછી જ્યારે સમાધિમાંથી જાગૃત થયા, ભગવાનના પગમાં પડી ગયો. ભગવાનની આ મનુષ્ય કૃતિ, ભગવાન આ પૃથ્વી ઉપર આવે ને મનુષ્ય જેવા જ આપણને લાગે, પણ એ દિવ્ય છે. આજે મહંત સ્વામી મહારાજ છે, બહારથી તમે જોવા જાઓ તમે સાધુ જેવા જ લાગે, અમારા જેવા જ લાગે ને. અમે જેમ ભગવા કપડાં પહેર્યા એમ મહંત સ્વામી મહારાજે ભગવા કપડાં પહેરેલા છે. પછી આપણે જેમ ખાઈએ છીએ મહંત સ્વામી મહારાજે ખાય છે, આપણે જેમ ચાલીએ છીએ એમ એ ચાલે. પછી આપણને ઉંમર થાય, વૃદ્ધાવસ્થા આવે, અશક્તિ આવે, તો અત્યારે મહંત સ્વામીની પરિસ્થિતિ એવી જ છે ને. 2 જણા ટેકો આપે ત્યારે તો માંડ માંડ ચાલી શકે. સંપૂર્ણ મનુષ્ય જેવા જ આપણને લાગે, પણ છે ને બંનેમાં ફરક છે. લાગે સરખું આપણને, આસમાન જમીનનો ફરક છે. એમની અંદર સાક્ષાત ભગવાન કાર્ય કરી રહ્યા છે. ભગવાનની જેવી શક્તિ, ભગવાનની જેવું સામર્થ્ય, ભગવાનની અંદર જેવા ગુણો, બધું જ એની અંદર આપણને અનુભવાય છે. લાગે છે સામાન્ય સાધુ જેવા, પરંતુ ભગવાન કાર્ય કરી રહ્યા છે. ભગવાનને મનુષ્ય જેવા દેખાતા હતા એમ રામ ભગવાન હતા. વનની અંદર ગયા, વનવાસ થયો, સીતાનું અપહરણ થયું. એ વખતે રામ ભગવાન પોતે એટલા આકડા ઉતાવળા થઈ ગયેલા ને, ગાંડા જેવા થઈ ગયા. તો જ્યાં જાય તે બધાને પૂછે મારી સીતા જોઈ, મારી સીતા જોઈ. રામાયણની અંદર આ ઉલ્લેખ આવે છે. માણસને પૂછે તો સમજાય, પણ કોઈ પશુ સામે મળે, કોઈ હરણું સામે મળે તો હરણાને પૂછે કે મારી સીતાને જોઈ છે. ઝાડને પૂછે, પક્ષીઓને પૂછે. આપણને લાગે કે આવું કેમ કરતા હશે? ભગવાનનું મનુષ્ય ચરિત્ર, મનુષ્ય જેવા લાગે, પણ સાક્ષાત ભગવાન હતા. એવી રીતે આજે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ લાગે છે માણસ જેવા. તો તમે એમના ગુણોનો વિચાર કરો, કેવું પવિત્ર જીવન છે. આજે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રતિક જન્મ જયંતિ મહોત્સવ પણ આપણે ઉજવી રહ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજ વિશે પણ આપણે થોડું સાંભળીશું ને જાણીશું. આમ તો બધા જાણીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ કોણ થઈ ગયા. તો આજે આવો શાકોત્સવ લઈને આપણે બેઠા છીએ, અને ખાસ આજની સભાની અંદર આપણને પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી એ આપણને અત્યારે કથા વાર્તાનો લાભ આપવા માટે પધારવાના છે. પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી એટલે એમણે એમના પૂર્વાશ્રમનો વિચાર કરીએ ને તો પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી 6 કે 7 ચોપડી ભણેલા છે.
પણ પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે આપણે એમને વિદ્વાન બનાવવા છે. બાપા એમને આજ્ઞા કરી કે તમે સંસ્કૃત ભણો, અને સંસ્કૃત અભ્યાસ એમને શરૂ કર્યો. અને એમની મહેનત અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ, સૌરાષ્ટ્રનું એક પાટી કરીને ગામ છે, સાવ નાનકડું ગામ છે, એમાં એમનો જન્મ થયેલો, ઉછેર થયેલો હતો. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી એમને મહેનત કરવાની ચાલુ કરી, અને ધીમે ધીમે કરતાં કરતાં બધી પરીક્ષાઓ આપતા ગયા. શાસ્ત્રીની પરીક્ષા આપી, BCom થયા, MA થયા, MM કરતાં કરતાં આપણે ભારતીય હિન્દુ ધર્મની અંદર 6 પ્રકારના દર્શન છે. સાંખ્ય દર્શન ને યોગ મીમાંસા ને એવા બધા 6 પ્રકારના દર્શન છે. એ 6 દર્શનનો અભ્યાસ કરી અને પરીક્ષા આપી, અને તેઓ સળ દર્શનાચાર્યની ડિગ્રી એમને પ્રાપ્ત થઈ. 6 દર્શનની અંદર તેઓ આચાર્ય પદની પ્રાપ્તિ કરી. ત્યાર પછી તો એમને પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી એમને PhDની પણ ડિગ્રી પ્રાપ્ત થઈ. અને આપણા આખા સંપ્રદાયના ઇતિહાસને વણી લેતો, સિદ્ધાંતને વણી લેતો જબરજસ્ત મોટો એક અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય નામનો ગ્રંથ તૈયાર કર્યો, કે જેની અંદર 1 લાખ કરતાં પણ વધારે શ્લોકો, એનો આખો ગ્રંથની રચના એ પૂજ્ય સુધી પ્રકાશ સ્વામીએ કરેલી છે. અને એમનું આવું સંસ્કૃત ક્ષેત્રની અંદર, સંસ્કૃત સાહિત્યની અંદર એમનું જે આટલું મોટું પ્રદાન એ જોઈ, અને PhD પછી પણ એક મોટી ડિગ્રી, જે માનદ ડિગ્રી જે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે, તો યુનિવર્સિટીના બધા વાઇસ ચાન્સલરોને બધાએ એમનું આ કાર્ય જોયું, સાહિત્ય ક્ષેત્રની અંદર એમની બધી રચનાઓ જોઈ, તો એ યુનિવર્સિટીએ એમને ડિલીટની ડિગ્રી આપીને પણ એમને સન્માનિત કરે છે, ડિગ્રી ઓફ લિટરેચર. એ PhD કરતાં પણ એ મોટી ડિગ્રી કહેવાય. તેવા પૂજ્ય સુધી પ્રકાશ સ્વામી એ પણ આજે આપણને કથા વાર્તાનો લાભ આપવાના છે, પ્રમુખ સ્વામીના જીવન વિશે વાત કરવાના છે. તો હવે આપણે આગળના કાર્યક્રમની અંદર જોડાઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રીજી મહારાજના વખતથી ચાલતો આવતો શાકોત્સવ, એનો મર્મ અને મહિમા એ વિષય અંતર્ગત પૂજ્ય હરિતિલક સ્વામીએ ખૂબ જ સુંદર પ્રાસંગિક વક્તવ્યનો લાભ આપવા બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આપણી સભાની અંદર ગાંધીનગર સત્સંગ પ્રવૃત્તિ ગાંધીનગર ક્ષેત્રના સંયોજક અને નિર્દેશક એવા પરમ પૂજ્ય શ્રી અશ્વિનભાઈ ઠક્કર પણ ઉપસ્થિત છે. આમ તો ઘણી બધી વ્યસ્તતા અને મિટિંગોને લઈ અને આ કાર્યક્રમમાં હાજર નહોતા રહેવાના, પણ નિરીક્ષક અને મંડળ સંચાલકના આગ્રહને માન આપી અને નિરીક્ષક અને મંડળ સંચાલક અને કાર્યકરોએ ખાસ વિનંતી કરી કે અક્ષરવાટિકાની અંદર આપણી પ્રથમ જ સભા છે, સાથે સાથે શાકોત્સવની પણ સભા છે, તો ખાસ તમે ઉપસ્થિત રહેજો. તો બધાના ખાસ આગ્રહને માન આપી અને અશ્વિનભાઈ અત્રે ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીએ કે એ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી અત્રેથી રજા લેશે, પણ તે પૂર્વે પૂજ્ય હરિતિલક સ્વામી પાસે પધારી અને પોતાનું સન્માન ગ્રહણ કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. પરમ પૂજ્ય શ્રી અશ્વિનભાઈ ઠક્કર આપણી આ ગાંધીનગર ક્ષેત્રના સંયોજક અને નિર્દેશક, એટલે કહેતા કે અગ્રેસર તરીકે ખાસ સારામાં સારી સેવા બજાવે છે, અને આ સંપૂર્ણ આયોજન એની અંદર એમનું માર્ગદર્શન પણ ખૂબ જ રહેલું છે. તો ખાસ એમને વિનંતી કરીએ કે અવારનવાર આવી રીતના આવા સારા પ્રોગ્રામોની અંદર હાજરી આપીને આપણને પ્રોત્સાહિત કરતા રહે. અત્રેથી આપણે જ્યારે જાણીએ છીએ કે જેમ પૂજ્ય હરિતિલક સ્વામીએ વાત કરી કે કોઈ પણ પ્રકારનું મોટું કાર્ય કરવાનું હોય તો એમાં બધાના સહયોગની જરૂર પડે છે, અને એ બધાનો એવી રીતના અનુદાનની પણ જરૂર પડતી હોય છે. તો બધાનો આ સહિયારો પ્રયાસ આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ સુંદર એવી રીતના આ સભાનું આયોજન થયું છે. તો અહીંયાથી જે મહાનુભાવો તરફથી આપણને આર્થિક તેમજ અન્ય રીતે વિશિષ્ટ સેવાની પ્રાપ્તિ થઈ છે, તેઓના નામની યાદી આપણે અહીંથી બોલીએ છીએ. તો જે મહાનુભાવોના નામ બોલાય તેઓ સત્વરે આવી અને પૂજ્ય સંતો પાસે પોતાનું સન્માન ગ્રહણ કરશે, અને સાથે સાથે આશીર્વાદ પ્રાપ્ત કરશે અને ઠાકોરજીના દર્શન કરશે.
તમામ આપણે અહીંયાથી જે નામ બોલીએ છીએ તે હરિભક્તો અને તે મહાનુભાવો ખાસ વધારે સ્ટેજ ઉપર આવી અને સંતો પાસે પોતાને આશીર્વાદ પ્રાપ્ત કરશે. પરમ પૂજ્ય શ્રી સર્વશ્રી કે જેઓ ગાંધીનગર રાજપૂત સમાજના પ્રમુખ છે તેઓ ખાસ પધારશે. સાથે સાથે અનિલસિંહ વાઘેલા કોર્પોરેટર એપીએમસીના ચેરમેન પણ છે, તો એવા અનિલસિંહ પણ પધારશે. મનીષભાઈ પટેલ કે જેઓ અગ્રણી બિલ્ડર છે તે મનીષભાઈ પણ અત્રે આવી અને સ્વામી પાસે આશીર્વાદ પ્રાપ્ત કરશે. ગજેન્દ્રસિંહ વાઘેલા એ ગાંધીનગરના કોર્પોરેટર છે. જયદીપસિંહ વાઘેલા પેથાપુર શહેર પ્રમુખ છે. હરિસિંહ વાઘેલા અગ્રણી બિલ્ડર છે, તેઓનું પણ સારું એવું યોગદાન રહેલું છે આની અંદર. જીતેન્દ્રસિંહ વાઘેલા પેથાપુર સેવા સમિતિના પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન તરીકે પણ જેઓએ ફરજ બજાવી છે તેવા જીતેન્દ્રસિંહ વાઘેલા પણ પધારશે. ગણપતસિંહ વાઘેલા પૂર્વ પેથાપુર નગરપાલિકા પ્રમુખ શ્રી ગણપતસિંહ વાઘેલા તેઓ પણ આવી અને પૂજ્ય સંતો પાસે આશીર્વાદ પ્રાપ્ત કરશે. સાથે સાથે આ જમીનના દાતા એ પરમ પૂજ્ય શ્રી કાંતિભાઈ કે જેઓ બધા શ્રી કાંતિભાઈ પણ ઉતરે પધારશે. સાથે સાથે અત્યાર સુધી જ્યાં આપણી આ સત્સંગ પ્રવૃત્તિની સેવા ચાલુ છે એવા શ્રી કનુભાઈ ગજ્જર એવો પણ આવશે ખાસ, અને તેઓ પણ પૂજ્ય સ્વામી સંતો પાસે આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ ઉપરાંત અક્ષર વાટિકામાં જેઓએ વિશેષ યોગદાન આપેલું છે, વિશેષ સેવાઓ કરેલી છે તેવા હરિભક્તો પણ ખાસ વધારશે. અત્રે શ્રી પરમ ભગવતી શ્રી પરેશભાઈ એમ પરીખ, જય બિપિનભાઈ સુથાર, ભવ્ય ઓજા, ક્રમશઃ જેના નામ બોલાતા જાય તેઓ ખાસ ઝડપથી પધારશે. ત્યારબાદ વનરાજસિંહ વાઘેલા જેઓ અગ્રણી બિલ્ડર તરીકે પણ છે, લાલસિંહ વાઘેલા તેઓ પણ ખાસ પધારશે. કુણાલ વિષ્ણુભાઈ પટેલ, વિષ્ણુભાઈ સેન્દીદાસભાઈ પટેલ ઓમકારવાળા, પૃથ્વી ભાવસાર, વિક્રમસિંહ વાઘેલા, ખાસ અગ્રણી બિલ્ડર તરીકે વિક્રમસિંહ વાઘેલા પણ પધારશે. સાથે સાથે મૌલિકભાઈ પટેલ કે જેઓએ આપણને આ પેવર બ્લોકની ખૂબ જ સારામાં સારી સુવિધા પૂરી પાડી છે, જેની અંદર ખૂબ જ આપણને મદદરૂપ થયા છે એવા પરમ ભગવતી શ્રી મૌલિકભાઈ પટેલ. ત્યારબાદ મેહુલભાઈ દરજી. હવે મેહુલભાઈ દરજીના તો પિતાશ્રી ગઈકાલે જે ધામમાં ગયા, ખાસ સાંભળવા જેવો પ્રસંગ છે કે ગઈકાલે ધામમાં ગયા અને રાત્રે જ એ બધી વિધિ પૂરી કરી અને મેહુલભાઈ અત્રે સેવામાં જોડાઈ ગયેલા, અને કાલથી જ એના પિતાશ્રીની બધી વિધિ પૂરી થયા બાદ અત્રે સેવામાં જ છે અને અત્યારે પણ અહીંયા આ સેવામાં જોડાયેલા છે. તો એમણે પણ સારું એવું આર્થિક અનુદાન કરેલું છે. મેહુલભાઈ દરજી પણ ખાસ પધારશે. ત્યાર પછી પરબતસિંહ વાઘેલા, ભરતભાઈ ઠાકર, રાકેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ગદાણી, બળવંતસિંહ કુપાવત, યોગેશભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, હસમુખભાઈ નાયક, પોપટજીભાઈ ઠાકોર, ઈશ્વરભાઈ શંકરદાસ, ભાગવતસિંહ સોલંકી, જયસિંહ સોલંકી,
આ ઉપરાંત પરમ ભગવત શ્રી મોતીસિંહ, શ્રી ઘનશ્યામસિંહ ચાવડા, કિરણબેન પટેલ વતી એમના ઘરના પુરુષ સભ્ય એવો પણ આવી અને પૂજ્ય સંતો પાસે આશીર્વાદ પ્રાપ્ત કરશે. પરમ ભગવત શ્રી પરબતસિંહ, દીપકભાઈ ચૌધરી, સતીશભાઈ પટેલ અને આ મંડપના દાતાશ્રી ધવલસિંહ તેઓ પણ ખાસ પધારશે. આપણે જે અત્યારે આ ડેકોરેશન જોઈ રહ્યા છીએ બધું મંડપનું, તો એવા ધવલસિંહ પણ ખાસ પધારી અને પૂજ્ય સંતો પાસે આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને આ સ્ટેજની સંપૂર્ણ સેવા કરનાર જયેશભાઈ ગજ્જર તેઓ જો પણ આ સભામાં ઉપસ્થિત હોય તો ખાસ પધારશે, પૂજ્ય સંતો પાસે આશીર્વાદ પ્રાપ્ત કરશે. ખાસ સ્ટેજની સેવા કરનાર જયેશભાઈ પણ પધારશે. અને આપણા મંડળના ભાગવતસિંહ એમણે પણ વિશિષ્ટ સેવા કરી. જયેશભાઈ ગજ્જર ખાસ કલોલ મંડળની અંદર સેવા કરતા હોય છે, પણ પેથાપુર મંડળ પ્રત્યે તેમને ખાસ સ્નેહભાવ છે અને અગાઉ પણ ખીચડી ઉત્સવની ફૂલ સ્પોન્સરશિપ એમણે પોતે એ આપેલી અને આજે પણ આ સ્ટેજની વ્યવસ્થા કરેલી છે અને હજુ પણ એમણે વિનંતી કરી છે કે મને વિશેષ સેવાનો લાભ આપજો. તેવા ખૂબ લાગણીવાળા આપણા એ સંદેશ હરિભક્ત છે. હવે આપણે એક વિડીયો દર્શનની અંદર જોડાઈશું. પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી જ્યાં સુધી સભામાં પધારે ત્યાં સુધી આપણે વિડીયો દર્શનમાં જોડાઈએ. આપણે જોયું કે સંતો અને હરિભક્તોના સહિયારા પુરુષાર્થથી આ અક્ષરવાટિકા તૈયાર થઈ છે. એનો આ વિડીયો એ પણ ઉતારવામાં પરમ ભગવતી શ્રી દીપભાઈ ગજ્જર તેમણે પણ સારી એવી મહેનત કરેલી છે. તો આપણે એમને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના ઉત્સવમાં ધીમંતભાઈ ભટ્ટ તથા પટેલ જસમતભાઈ તરફથી પણ આપણને આર્થિક સેવા પ્રાપ્ત થઈ છે. હવે આપણે વિશેષ સમય ના બગાડતા પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી આપણી સભામાં ઉપસ્થિત છે. પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામીનો પરિચય તો પૂજ્ય હરિતિલક સ્વામી આપણને આપી દીધો છે. તો હવે ખાસ આપણે પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામીને વિનંતી કરીએ આપણને કથા વાર્તાથી લાભાન્વિત કરે. પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. આજના શાકોત્સવની જય. પેથાપુરમાં આંબાવાડિયું 1992થી રાહ જોતું હતું. 1992માં પ્રમુખ સાહેબ મહારાજને આ જમીનો અદાભાઈએ ભેટ આપી. પછી આપણે અહીંયા ક્યારેક ડાબરા ઉત્સવ કરતા હતા.
અને હવે તો શહેરની વચ્ચે થઈ ગઈ. એ વખતે તો શહેરથી થોડું દૂર હતું, હવે વચ્ચે થઈ ગઈ. એટલે આ સભાનો વિચાર થયો અને અહીંયા બેઠેલા બધા મહાનુભાવો, કોર્પોરેટરો, આજુબાજુના સોસાયટીવાળા અને હરિભક્તો બધા એક મના થઈ અને કામ ઉપાડ્યું તો આ કામ પૂરું થઈ ગયું. અને આપણે આવી સરસ મજાની સભાનું સ્થાન આપણને પ્રાપ્ત થયું. વર્ષોથી બિપિનભાઈ અને કનુભાઈની ત્યાં આપણે સભા કરીએ છીએ અને એ લોકોની પણ એટલી જ શ્રદ્ધા, એમના સમગ્ર બંને ભાઈઓના પરિવારની બહુ શ્રદ્ધા. દરેક સભા પાછી ત્યાં થાય, મંદિર જેટલું જ થાય અને નવો નવો ઉત્સાહ. તો પેથાપુરનો ઉત્સાહ તો પહેલેથી રહેલો છે. પેથાપુરના તમામ હરિભક્તોનો ઉત્સાહ પણ આપણે ખાસ કરીને પ્રમુખ સ્વામી શતાબ્દીનો ઉત્સવ વખતે શૂટિંગ કરવાનું હતું અહીંયા. અને શૂટિંગ વખતે પહેલાં સંતો કે અમારે આટલું બધું જોઈશે. પેથાપુરવાળા રાત દાડો એક કર્યા અને શૂટિંગ સારામાં સારી રીતે કરી આપ્યું અને બધા બહુ રાજી થયા, સંતો પણ, વ્યવસ્થાપકો, કે પેથાપુરનું નાનું મંડળ પણ એમણે ખૂબ સારી સેવા કરી. તો સંપ, સુરદ ભાવ અને એકતાથી અને મહિમાથી આપણે કરીએ છીએ તો સત્પુરુષ આપણા ઉપર ખૂબ રાજી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આપણા ઉપર ખૂબ રાજી થયા છે. પેથાપુર તો સ્ટેટ કહેવાતું અને ગાંધીનગર થયા પહેલાં ગાંધીનગરની બદલે લોકો પેથાપુર જ કહેતા. સત્સંગી જીવન સ્વામી અહીં આવવાનું હોય તો ગાંધીનગર ના કે પેથાપુર જવું છે એમ જ કહેતા. એટલે ગાંધીનગર તો કોઈ ઓળખતું નહોતું. ત્યારથી પેથાપુર સ્ટેટ આપણું જૂનું સ્ટેટ તો આજે ગાંધીનગરનું એક પર્વ થઈ ગયું. હવે તો સત્સંગ જેમ જેમ વિકાસ પામે છે એમ સાથે સાથે વ્યવસ્થાની જરૂર પડે. પ્રમુખ સ્વામી મહારાજ સુરતમાં એક વખત એક સભામાં બોલેલા કે 3 વસ્તુ હોય ને તો લોકોને સત્સંગમાં આવવાનું મન થાય. એક, પાર્કિંગ. જગ્યા હોય તો લોકો ગાડી લઈને આવે, વાહન લઈને આવે, સ્કૂટર પાર્ક કરવું હોય કે ગાડી પાર્ક કરવી હોય એ જગ્યા જોઈએ. બીજું, માઇક સિસ્ટમ સારી હોવી જોઈએ. અને ત્રીજું, બધા જ લોકો વક્તાને જોઈ શકે એવો હોલ જોઈએ. 3 હોય તો લોકોને વધારે આવવાનું મન થાય. આપણે નાનું મંડળ હતું એટલે કનુભાઈ અને બિપિનભાઈની ભાવનાથી આપણે ત્યાં સભા કરી અને આપણી પાસે બીજું કોઈ વિકલ્પ નહોતો પાછો. પણ હવે આ સ્થાન થયું છે અને આ સ્થાનનો વિકાસ પણ ભવિષ્યમાં થશે. જેમ સમગ્ર સત્સંગમાં આપણે જોયું છે કે દરેક જગ્યાએ વિકાસ એ રીતે જ થયો છે. નવસારી અત્યારે આપણે બહુ મોટું મંદિર, શિખરબદ્ધ મંદિર થયું અને આજુબાજુના 25 થી 30 ગામોમાં પણ સત્સંગ થયો. પણ એની શરૂઆત કેમ થઈ? એક મહિલા હરિભક્ત હતા, એમના પતિને સત્સંગ નહીં, પણ મહિલા હરિભક્તોનો બહુ ભાવ. મુંબઈથી સંતો નવસારી આવે તો બીજા ઘેર ઉતારો આ મહિલા હરિભક્ત કરાવે. એના પતિ નોકરીએ જાય પછી નોકરી અથવા ધંધે જાય પછી ઘરે પધરામણી કરાવે. પહેલાં જે બીજા હરિભક્ત 1-2 હતા ગુણભાવી જેવા એ લઈ આવે. એમ કરતાં કરતાં સત્સંગ થયો તો આજે કેટલો મોટો સત્સંગ થઈ ગયો. સાંકરી આપણું નાનું એવું મંદિર હતું પણ સાંકરી મંદિર પણ ઇતિહાસ એવો જ થયો. આજે સાંકરીની નીચે 300 ગામ સત્સંગ છે. 300 ગામ, 10 ક્ષેત્ર. એ સાંકરીમાં કોઈ આપણો સત્સંગી નહોતો. સાંકરી એટલે 10-15 ખોરડાનું ગામ, 50 ખોરડા બહુ તો ગણીએ તો. અને પાટીદારો વસ્તીમાં પાટીદારને જ વસ્તી ગણે, બીજાને તો એ લોકો વસ્તી જ નથી ગણતા. અને બધા પિયક્કડ. ત્યાં સત્સંગ કેમ ન થાય? પરંતુ સોમાભાઈ પટેલ એમણે વિચાર કર્યો કે ગામમાં મંદિર નથી અને મંદિર ના હોય તો ગામ તો સ્મશાન જેવું કહેવાય. એટલે ગામમાં કોઈક એક મંદિર તો જોઈએ. રામજી મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય, મહાદેવજીનું મંદિર હોય, માતાજીનું મંદિર હોય, કંઈ પણ એક મંદિર તો જોઈએ ને. એટલે એમણે ડોનેશન આપી
એ મુંબઈમાં એમનો બિઝનેસ, પણ મૂળ સાંકરીના. એને ડોનેશન આપી અને એક નાનું મંદિર એક શિખરનું કરાવ્યું. જેમ આપણે નહીં મહાદેવજીના દેરા હોય છે એ પ્રકારનું નાનું મંદિર કરાવ્યું અને લક્ષ્મીનારાયણ પધરાવવાનો વિચાર કરેલો. પછી વિચાર થયો કે આ મંદિર કરીએ તો ખરા, પણ મંદિર સાચવશે કોણ? હું તો એ રહેતો નથી. ગામમાં તો બધા રાત પડે એટલે રાજાપાટમાં જતા રહે છે. સવારે વહેલો કોઈ જાગે નહીં, અને પાટીદાર સિવાય બીજાને પાછા પહેવા ના દે આ લોકો. એટલે હવે આ મંદિર સાચવશે કોણ? કોઈકે કહ્યું કે જોગી મહારાજ સાચવે, તમે જોગી મહારાજને આપો. તપાસ કરી, જોગી મહારાજ તો 70ની સાલમાં 71ની સાલમાં ધામમાં ગયેલા. એટલે પ્રમુખ સ્વામી મહારાજનો સંપર્ક કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમે મંદિર સાચવીએ, પણ એમાં અમારા ઈષ્ટદેવ હોય તો અમને સાચવવાનો થોડો આનંદ વધારે આવે. તો કે મૂકો ને, અમને ક્યાં વાંધો, અમારે તો મંદિર સાચવનાર જોઈએ. એટલે લક્ષ્મીનારાયણની સાથે અક્ષર પુરુષોત્તમ મૂક્યા. પ્રમુખ સ્વામીએ ગાદી ઉપર આવ્યા પછી પહેલી પ્રતિષ્ઠા કરી, એક શિખરનું મંદિર અને 10x4 આ સિંહાસન, એમાં મંદિર કરી અને પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજે કરી. અને ધીરે ધીરે કરતા સત્સંગ વધ્યો. 300 ગામમાં સત્સંગ થયો. એટલે સત્સંગ આપણો વધે છે કારણ કે સત્પુરુષ એવા ભગવાનમય છે. સત્પુરુષમાં શ્રીજી મહારાજે કહેલા પંચવર્તમાન પરિપૂર્ણ છે, અને એ પંચવર્તમાનને કારણે લોકોને આકર્ષણ થાય છે, લોકોને શ્રદ્ધા બેસે છે. નિયમ ધર્મ અને બધી જ બાબતોમાં સત્પુરુષ પરિપૂર્ણ છે, એટલે લોકોને શ્રદ્ધા બેસે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર કરીએ તો એમણે ક્યારેય પોતાનો સ્વાર્થ જોયો નથી. એમણે ક્યારેય દેહને ગણકાર્યો નથી. અહીંયા પેથાપુર પણ સ્વામી પધાર્યા છે પ્રમુખ સ્વામી મહારાજ, 3 વખત પધાર્યા છે. એટલે નાના નાના ગામમાં, પ્રત્યેક ગામમાં સ્વામી પધાર્યા છે, અને દરેક ગામના લોકોને માટે એમને સહાનુભૂતિ છે. હરિભક્તો રાજી થાય એ માટે પ્રયત્ન કરે. હરિભક્તો કુરાજી થાય, અને ભૂલમાં પણ એવું થયું હોય તો પ્રમુખ સ્વામી પોતે માફી માગી લે. એક વખત સ્વામી સુરતથી સાંકરી આવતા હતા, અને વચ્ચે એક નાનું ગામ, હરિભક્તો હાર અને બોર્ડ લઈને ઉભેલા, 8-10 હરિભક્તો. બાપા પત્ર વાંચતા હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને ડ્રાઈવરને એમ કે મોડું થાય છે, એટલે સ્વામીને કંઈ કહેવું નથી, ગાડી મારી મૂકી. હરિભક્તો એમના ઊભા રહ્યા, પણ સ્વામીની નજર આમ વાંચતા વાંચતા થોડી ગઈ, ખબર પડી ગઈ કે હરિભક્તો ઊભા હશે, પણ ગાડી આગળ નીકળી ગઈ હતી. એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં, પણ સાંકરી આવી અને સંતોને કહ્યું કે બાજુ એક ગામમાં હરિભક્તો ઊભા હતા, એને બોલાવો. ફોન કરીને બોલાવ્યા. સ્વામી એમની માફી માગી, અને પ્રમુખ સ્વામી મહારાજ એમને મળ્યા. ઘણી વખત શું થતું, પ્રમુખ સ્વામી મહારાજને 3 ગામ કરવાના હોય ને 8 ગામ થઈ જાય, કારણ કે વચ્ચેના ગામવાળા ઊભા હોય તો એમ કે બાપા પધારો ને 5 મિનિટ. હવે આપણને ખબર છે 5 મિનિટમાં કંઈ મેળ ન ખાય, અડધો કલાક તો થાય જ, પણ હરિભક્ત કે એટલે પછી સ્વામી જાય. એમ કરતાં કરતાં રાતના 10 વાગે, 12 વાગે, 1 પણ વાગે, અને સવારના 4 પણ વાગે, પણ એમણે હરિભક્તોને રાજી કર્યા. ત્યારે આ સત્સંગ વધ્યો છે. મહંત સ્વામી મહારાજ પણ એમણે હરિભક્તોને રાજી કરવામાં ક્યાંય કચાશ રાખી નથી. એક વખત મહંત સ્વામી મહારાજ ત્યાં વિચરણ કરતાં કરતાં ન્યૂઝીલેન્ડ ગયેલા, અને ન્યૂઝીલેન્ડમાં ત્યાંનું કેપિટલ, ત્યાં મહંત સ્વામી મહારાજ પધારેલા. હવે રાતના 11 વાગેલા, બીજે દિવસે સવારે 6 વાગ્યાનું ફ્લાઇટ હતું, એટલે 4 વાગ્યે તો તૈયાર થઈને નીકળવું પડે, એટલે 2-2:30 વાગે જાગવું પડે. 11 તો વાગી ગયેલા. એક હરિભક્ત કહે કે સ્વામી મારે ઘેર પધરામણી આવો ને. કેટલું દૂર છે? 1 કલાક. એટલે આખી રાત ગઈ એમ સમજવાનું. 11 વાગ્યા હતા, કલાકમાં પહોંચે, 12 વાગે પહોંચે, અડધો કલાક પધરામણીમાં કરે, પાછું 12:30 દોઢ થઈ જાય. એટલે સેવકોએ ના પાડી, વ્યવસ્થાપકોએ ના પાડી, સમજાવ્યા પહેલાને. સ્વામી કે શું છે? કે સ્વામી આમ કે છે, આપની ઈચ્છા હોય તો અમે સંતો 2 જઈ આવીએ. સ્વામી કે ના, હું આવીશ. સંતોએ તૈયારી બતાવી કે અમે જઈ આવીએ, આપ આરામ કરો. સ્વામી કે હું આવીશ. પણ મહંત સ્વામી મહારાજ રાત્રે વેલિંગ્ટન શહેરમાં રાત્રે 12:30 એને ઘેર ગયા, પધરામણી કરી,
બેઠા, પાછા આવતા હતા ત્યાં પેલો હરિભક્ત કે સ્વામી અહીંયા નજીકમાં જ બહુ મોટો ડુંગર છે અને ડુંગર ઉપરથી આખું વેલિંગ્ટન શહેર દેખાય, આપણે ત્યાં જઈએ. એટલે રાતના 12:30 ત્યાં છે, સવારે 3 વાગે જાગવાનું છે. વિચાર તો કરે જ નહીં. અને ત્યાં કંઈ પધરામણી નથી, કોઈને રાજી કરવાના નથી. સ્વામી કે આપણે આને રાજી કરવા માટે જઈએ. એટલે ડુંગર ઉપર ગયા. ડુંગર ઉપર 5-10 મિનિટ ઊભા રહ્યા. વરસાદ થયો એટલે પાછા ગાડીમાં બેસી ગયા. પાછા આવ્યા, 2-2:30 આવ્યા અને 1-1.5 કલાક સૂતા ને પાછા. તો આ રીતે એમણે દેહને ગણકાર્યા વગર સત્સંગને પોષો છે. સત્સંગના નાના મોટા પ્રત્યેક હરિભક્તને રાજી કર્યા છે. ત્યારે આ સત્સંગ વધ્યો છે. આપણે પણ બધા હરિભક્તો ઘણા વખતથી, લગભગ 6:45 વાગ્યાથી આ સભા ચાલુ થઈ છે ત્યારથી બેઠા છો અને કથા વાર્તા થઈ, સ્વાગત સરભરા બધું થયું, બધા કાર્યક્રમો થયા. આજે આપણે બધા પ્રાર્થના કરીએ, શુભ સંકલ્પ કરીએ કે આપણે સારામાં સારું મંદિર થાય અને અહીંયા હજારો હરિભક્તો લાભ લઈ શકે એવું મંદિર થાય. મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, એવી બધા મહંત સ્વામી મહારાજ દરેકને પ્રેરણા આપે. અહીંયા બધા કોર્પોરેટરો બેઠા છે, બધા રાજી છો ને? બધા રાજી છે, બધા અહીંયા બેઠા છે. આજુબાજુના સોસાયટીવાળા પણ બધા રાજી છે કે અહીંયા સારું મંદિર થાય અને બધાને ખૂબ લાભ મળે. અને આમાં જે કંઈ કાયદાકીય વહીવટી રીતે જે કંઈ જરૂર હોય એ પણ બધા મદદ કરશે. તો આપણે મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આ મંડળનો વિકાસ જે રીતે ઉત્તરોત્તર થયો છે એમ વિશેષ વિકાસ મંદિર દ્વારા થાય અને બધાને ખૂબ સુખ આવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોની અંદર પણ આપણને ખાસ લાભ આપવા માટે પધાર્યા. હવે અહીંયાથી આપણને પૂજ્ય સંતોના વ્યક્તિગત દર્શન, વ્યક્તિગત ચરણ સ્પર્શનો પણ લાભ પ્રાપ્ત થશે. Thank you.